હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 એસપી વિષયમાં વિભાગ 1 પ્રકરણ નંબર 5 ઈ કમ્યુનિકેશન એની અંદર ઈ કમ્યુનિકેશનના પ્રકારો અને એમાં પણ પહેલો પ્રકાર ઈ કોમર્સ એ વિષયની ચર્ચા કરીશું. તમારી ટેક્સ્ટબુકની અંદર અલગ અલગ 9 પ્રકારો આપેલા છે ઈ કમ્યુનિકેશનના. ઈ કમ્યુનિકેશન એટલે શું એ આપણાને ખ્યાલ છે. ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન, અલગ અલગ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને જે માહિતી સંચાર થાય છે એને ઈ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. ઈ કમ્યુનિકેશનનો અર્થ અને એનું સ્વરૂપ એ આપણે ખૂબ જ શરૂઆતમાં શીખી ગયા છીએ અને આ ઉપરાંત એના સ્વરૂપમાં ઈમેલની સમજૂતી પણ આપણે મેળવી લીધેલી છે. હવે આપણે જોઈએ કે ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકાર કયા છે. તો સૌથી પહેલો પ્રકાર છે ઈ કોમર્સ, ત્યારબાદ બીજો પ્રકાર છે ઈ બેન્કિંગ, ત્યારબાદ ત્રીજું છે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ત્યારબાદ ચોથો પ્રકાર છે ઈ ટેન્ડરિંગ, પાંચમું છે ઈ ઓક્શન, છઠ્ઠું છે ઈ ફાઇલિંગ, સાતમું છે ઈ બુકિંગ, આઠમું છે ઈ સ્ટેમ્પિંગ અને નવમું છે ઈ ગવર્નન્સ. આમાં 9 પ્રકારમાં આજે આપણે સૌથી પહેલો જે પ્રકાર છે એટલે કે ઈ કમ્યુનિકેશન એ વિષયની ચર્ચા કરીએ. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં આ વિષયની વિગતે સમજૂતી તમે શીખી જ ગયા છો કે ઈ કોમર્સ કોને કહેવાય. જોઈએ આપણે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટના કારણે માહિતી સંચારના ક્ષેત્રે ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા છે. આપણાને ખ્યાલ છે કે હવે કોઈ પણ વસ્તુ, લગભગ શિક્ષણ એ આપણે ઓનલાઈન આવી ગયું છે. ખરીદીથી માંડીને, વેચાણથી માંડીને, શિક્ષણથી માંડીને એવી એક પણ વસ્તુ નથી કે જ્યાં ઓનલાઈન વસ્તુ ન થતી હોય અને ઇન્ટરનેટનો ઉપયોગ ન થતો હોય. તો અત્યારે એના લીધે ખૂબ જ ક્રાંતિકારી ફેરફારો થયા છે. આધુનિકતાનો પ્રવાહ માહિતી સંચારના ક્ષેત્રોને વિકસાવી રહ્યો છે. ઈ કમ્યુનિકેશનનો ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં થવા લાગ્યું છે. ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારોમાં ઈ કોમર્સ વિશે આપણે ચર્ચા કરીએ. હવે ઈ કોમર્સનો અર્થ આપણે જોઈએ. આપણાને ખબર છે ઈ એટલે ઇલેક્ટ્રોનિક, કોમર્સ એટલે વાણિજ્ય, વેપાર. એટલે જે વેપાર કે વાણિજ્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવતો હોય એને ઈ કોમર્સ કહેવાય. ઇલેક્ટ્રોનિક કોમર્સને ટૂંકમાં ઈ કોમર્સ કહેવામાં આવે છે. સમય અને સ્થળના બંધન વગર. આપણાને ખબર છે, આમ તો ઓનલાઈન શોપિંગની વાત કરો એટલે સૌથી પહેલાં આપણને એમેઝોન યાદ આવે. હવે એમેઝોન છે એ અહીંની કંપની નથી, એ વિદેશની કંપની છે. છતાંય સ્થળ ગમે ત્યાંનું હોય, આપણે ઇન્ડિયામાં બેઠા બેઠા એ એમેઝોનને ઓનલાઈન ઓર્ડર કરીએ તો આપણા ઘર સુધી એ વસ્તુ પહોંચતી થઈ જાય. એટલે સમય અને સ્થળનું કોઈ બંધન ઈ કોમર્સમાં આવતું નથી. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી, ખાસ ધ્યાને લેજો, આપણી પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તો હોય, મારી પાસે મોબાઈલ તો હોય, સરસ મજાનો સારો સ્માર્ટફોન હોય, પણ મારી પાસે એમાં ઇન્ટરનેટનું કનેક્શન ન હોય, ડેટા ન હોય તો હું કોઈ પણ પ્રકારની શોપિંગ કરી શકું નહીં. એટલે ખાસ ઇન્ટરનેટના માધ્યમથી જ ખરીદ વેચાણની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે ઈ કોમર્સ. ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખાવી શકાય. એટલે આ થયો ઈ કોમર્સનો અર્થ. ઈ કોમર્સ એટલે શું? તો કે ઇન્ટરનેટના માધ્યમથી જે ખરીદ વેચાણ કરવામાં આવે એને ઈ કોમર્સ કહેવામાં આવે છે. અથવા તો બીજા શબ્દોમાં તમે એને ઓનલાઈન શોપિંગ પણ કહી શકો. હવે એની સમજૂતી આપણે જોઈએ. ઈ બિઝનેસનો એક પેટા વિભાગ ઈ કોમર્સ છે. આખું જે વર્લ્ડ વાઇડ ઇલેક્ટ્રોનિક બિઝનેસ ચાલે છે, જે ધંધો ચાલે છે, એનો એક ભાગ એટલે કે ઈ કોમર્સ. ત્યારબાદ બીજો મુદ્દો છે વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓને જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરીને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. હવે
ઉદાહરણ તરીકે આપણે એમેઝોન લઈએ તો એમેઝોનની અંદર આપણે જે વસ્તુની ખરીદી કરવી હોય એ ખરીદી કરી શકીએ. તો અલગ અલગ વેચાણ કરતી કંપનીઓ છે, અલગ અલગ વ્યાપારિક એકમો છે, એ પોતાની વસ્તુ એમેઝોન ઉપર વેચવા માટે મૂકે અથવા તો ટેલિવિઝન પર નિર્દેશિત કરે અને ગ્રાહકોને ઓનલાઈન ઓર્ડર આપવાનું જણાવે છે. હવે ખરીદ કરનાર શું કરે તો કે ખરીદનાર છે એ વેબસાઇટ ઉપરથી માહિતી મેળવે અને જે તે એકમને ઓનલાઈન ઓર્ડર આપે કે ભાઈ મને આ વસ્તુની જરૂર છે તો હું તમને આ વસ્તુનો ઓનલાઈન ઓર્ડર આપું છું. આ ઉપરાંત વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય છે. ઇવન હવે તો આપણે મોબાઈલ બેન્કિંગથી, મોબાઈલના માધ્યમથી જ ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ મોબાઈલ બેન્કિંગ દ્વારા. ત્યારબાદ છે ઓનલાઈન શોપિંગના નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની હોય તો કે ડેબિટ કાર્ડથી કરવાની હોય, કાં ક્રેડિટ કાર્ડથી, કાં પેટીએમથી, કાં ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગથી, અથવા તો કેશ ઓન ડિલિવરી પણ થાય કે જ્યારે વ્યક્તિ ઘરે વસ્તુ દેવા માટે આવે ત્યારે આપણે વસ્તુ લઈ લેવાની અને કેશમાં એને પૈસા આપી દેવાના. આ અલગ અલગ માધ્યમોથી આપણે એના પૈસાની ચૂકવણી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ઈ કોમર્સના પ્રકારો. ઈ કોમર્સના મુખ્યત્વે 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી સાથે, એટલે કે એક ધંધાકીય એકમ બીજા ધંધાકીય એકમ સાથે જે ખરીદ વેચાણનો ઓનલાઈન ધંધો કરે એને કહેવામાં આવે છે વ્યાપારિક પેઢીથી વ્યાપારિક પેઢી સાથે. એને B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ. બી અહીંયા બીનો મતલબ થાય બિઝનેસ. ત્યારબાદ બીજો મુદ્દો છે વ્યાપારિક પેઢીથી ગ્રાહક સાથે. કોઈ વ્યાપારિક પેઢી છે જેમ કે એમેઝોન, તો એ ગ્રાહક સાથે કનેક્શન કરી અને ખરીદ વેચાણ કરે છે તો એને કહેવામાં આવે બિઝનેસ ટુ કસ્ટમર. અહીંયા બીનો મતલબ બિઝનેસ અને સીનો મતલબ કસ્ટમર, ગ્રાહક. ત્યારબાદ ત્રીજો છે ગ્રાહકથી ગ્રાહક સાથે, કસ્ટમર ટુ કસ્ટમર. એક ગ્રાહકને કોઈ વસ્તુની વેચણી કરવી છે અને બીજા વ્યક્તિને એ લેવી છે તો એ ગ્રાહકથી ગ્રાહકનો જે કમ્યુનિકેશન, જે અંદરોઅંદરનો ખરીદ વેચાણની સિસ્ટમ છે એને કહેવામાં આવે છે કસ્ટમર ટુ કસ્ટમર. ઉપરોક્ત 3 મુખ્ય પ્રકારે ઈ કોમર્સ કહી શકાય છે. હવે એના ફાયદા, ઈ કોમર્સના ફાયદા શું છે તો કે સૌથી પહેલું તો એ આપણે એમને પણ કહી શકીએ કે સમયનો બચાવ થાય છે, ટાઈમ અને એનર્જી. અત્યારે કોઈ પાસે બજારમાં જઈને ખરીદ કરવાનો ટાઈમ નથી કે વસ્તુ જોવાનો ટાઈમ નથી, એટલે સૌથી પહેલો ફાયદો એ છે કે સમયનું બચત થાય છે. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે. બીજું છે ઈ કોમર્સના કારણે પેપર વર્કમાંથી મુક્તિ મળી છે. જે વધારાનું પેપર વર્ક કરવું પડતું હતું ઈ કોમર્સમાં કરવાની જરૂર રહેતી નથી. ત્રીજી વસ્તુ છે ઈ કોમર્સના કારણે ભાવતાલની રકઝક થતી નથી કે આટલામાં આપો ને આટલામાં આપો ને આટલા ઓછા કરો ને આટલા. એમાં જે ભાવ લેખો હોય એ પ્રમાણે ચૂકવણી કરવાની હોય. અને એ પણ વસ્તુ છે કે તમે એ જ વસ્તુ બજારમાં લેવા જાઓ તો એની કિંમત વધારે હોય, પણ એ જ વસ્તુ જો તમે ઓનલાઈન મંગાવો તો તમને ભાવની અંદર ખૂબ જ ઘટાડો લાગે. એટલે મોટાભાગના લોકો છે ઓનલાઈન જ પસંદગી કરતા હોય છે ખરીદી કરવા માટે. ત્યારબાદ છે ઈ કોમર્સના કારણે રોકડ ખરીદ વેચાણ થતું હોવાના કારણે નાણાં ડૂબવાનું જોખમ રહેતું નથી. જે કંઈ વ્યવહાર થાય છે એ રોકડ જ થાય છે એટલે નાણાં ગુમાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યારબાદ 5મો મુદ્દો છે ઈ કોમર્સના કારણે ગ્રાહકને યોગ્ય ભાવે માલ સામાન અને સેવાઓ મળી રહે છે. તમારા ઘર સુધી તમને એ વસ્તુ પહોંચાડી દે છે, એટલે આપણે ઉચકાવીને વસ્તુ ઘરે લઈ આવવાની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી ને એમાંથી પણ આપણને મુક્તિ મળી જાય છે. અહીંયા આપણે ઈ કોમર્સનો અર્થ, એની સમજૂતી, એના પ્રકારો અને ફાયદા એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ઈ બેન્કિંગ વિશેની ચર્ચા કરીશું.